સુરતીઓના માનીતા પોંકની ગુણવત્તાને લઈને હવે પાલિકા સતર્ક બની છે. ઘી, પનીર અને ચીઝ બાદ હવે પોંકની ચીજ વસ્તુઓમાં પણ ભેળસેળની ગંધ સામે આવતા પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા સુરત શહેરની 10 જેટલી સંસ્થાઓમાંથી કુલ 12 સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ્સને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઠંડીની સિઝનમાં પોંક અને પોંકની ચીજ વસ્તુઓનું શહેરમાં ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન ફૂડ વિભાગે વેપારીઓને સ્થળ પર સ્વચ્છતા રાખવા, હાઇજીન જાળવવા અને પોંક બનાવતી વખતે ગ્લવ્સનો ઉપયોગ કરવા સૂચનાઓ આપી છે. હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે ચાલુ શિયાળાની સિઝનમાં પોંકથી બનતી વાનગીઓ જે કે પોંકવડા, સેવ વગેરેનું સૌથી વધુ ઉત્પાદન તથા વેચાણ થતું હોય એ પોંકવડા તથા સેવ બનાવતી સંસ્થાઓની સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ રાંદેર ઝોન, અઠવા ઝોન, સેન્ટ્રલ ઝોન વગેરેમાંથી પોંકવડા તથા સેવના નમૂનાઓ લઈ પૃથ્થકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કામગીરી કરવામાં આવી છે અને જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી એક્ટ 2006 અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા નમૂના લેવામાં આવે છે અને કઈ રીતે કેટલા સમય બાદ રિપોર્ટ આવે છે? આશરે 10 જેટલી સંસ્થાઓ તપાસ કરવામાં આવી છે અને 12 જેટલી નમૂનાઓ લેવામાં આવ્યા છે અને જેમ બને તેમ જલ્દી રિઝલ્ટ મેળવી લેવાની પ્રાયોરિટી આપવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.